ગુજરાતના વહીવટી તંત્રમાં તમે દીવા તળે અંધારું જેવી કહેવત તો સાંભળી જશે, પણ અંધારામાં તંત્ર હોય એવું નહીં સાંભળ્યું હોય. પરંતુ આજે અમે આપને જે અહેવાલ બતાવીશું તેનાથી એ સાબિત થઈ જશે કે સરકારી તંત્રમાં કેવી ડોલમડોલ ચાલે છે, કેવી રીતે તંત્રના ગેરવહીવટથી પ્રજા પરેશાન છે. શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ. તે વખતે મીટર ઇસ્યુ કર્યું એ વખતે ઘરનું બાંધકામ થયેલું ન હતું અને આજની તારીખમાં બી અમે જોવા સ્થળ વેરિફિકેશન કર્યું તો બી ઘરનું બાંધકામ અધૂરું છે. એટલે જે તે વખતે મીટર લગાવેલ ન હતું અને મિનિમમ બિલ ચાલુ કર્યું હતું. મિનિમમ બિલ મીટર ના લાગે, મીટર નથી લાગેલું સ્થળ ઉપર, એટલે મિનિમમ બિલ ચાલુ થઈ જાય. તો સાંભળ્યું ને તમે, આપણા ગુજરાતમાં તંત્ર કેવું લોલમલોલ ચાલી રહ્યું છે. આ છે યુજીવીસીએલના હારીજ સબ ડિવિઝનના નાયબ ઇજનેર એડી પટેલ. એક અરજદારના ઘરે મીટર લાગ્યું નથી, છતાં પણ છેલ્લા 5 વર્ષથી બિલ આવી રહ્યું છે. વીજળી આપ્યા વગર યુજીવીસીએલ એક ગરીબને છેલ્લા 5 વર્ષથી લૂંટી રહી છે. તેના ઘરે દર 2 મહિને બિલ મોકલે છે અને બિલ પણ વસૂલે છે. વગર મીટરે બિલ આવે કેવી રીતે? મીટર બાંધકામ ન હોવાથી પરત નથી લગાવ્યું, એના લીધે. કોની ભૂલ? એટલે અરજદારે બાંધકામ પહેલાં કંપનીના નિયમ મુજબ અરજદાર પહેલાં ઘરનું બાંધકામ પૂરું કરે ત્યારે જ એમ કે માગણી કરી શકે છે અને ત્યારે જ અમે મીટર લગાવવાની કંપનીમાં નિયમ હોય છે. એ પ્રમાણે જ અમે મીટર પછી બાંધકામ પૂરું થાય પછી જ અમે લગાવીએ છીએ. તમામ રેકોર્ડ ચેક કરીને પછી નિયમોનુસાર કાર્યવાહી કરીશું. ઇજનેર સાહેબને જ્યારે વગર મીટરે બિલ કેવી રીતે તે અંગે પૂછ્યું તો સાહેબ પાસે કોઈ જવાબ જ નહોતું. તેઓ ગોળ ગોળ જવાબ આપીને પોતાની ભૂલ પર ઢાંગ પીછોડો કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા. ક્યાંય કોઈ એવો નિયમ નથી કે જેમાં વગર મીટરે વીજળીનું બિલ આવે. મારે મીટરની માગણી કરેલી હતી, લગભગ 7 વર્ષ થઈ જશે. તો મીટર હજુ આજ સુધી માર્યું નથી. તે પછી મેં વારંવાર બિલ ભરવા જાઉં, લાઇટ બિલ આવે એટલે બિલ ભરવા જાઉં, હું રજૂઆત કરું, અરજી કરું તો કોઈ અરજી લેતા જ નહોતા મારે. હું બસ બિલ ભરીને આવતો રહું ઘરે. એમ કરતાં 7 વર્ષ થઈ ગયા. કોઈ 100 રૂપિયા દંડ, 100 રૂપિયા બિલ આવે, કોઈ 30 રૂપિયા આવે, કોઈ 54 રૂપિયા આવે, કોઈ 60 રૂપિયા આવે. બધા ટોટલી બિલ ભરી નાખ્યો છું. સમગ્ર ઘટના એવી છે કે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નવા માકા ગામના વનારસી ઠાકોર એક ગરીબ ખેત મજૂર છે. પોતાના તૂટેલા ફૂટેલા મકાનમાં જિંદગી જીવે છે. બીપીએલ કાર્ડ ધારક વનારસિંહે મફત મીટર યોજના અંતર્ગત લગભગ 5 વર્ષ પહેલા ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં વીજ મીટર માટે અરજી કરી હતી. પણ વીજ કંપનીએ તેમને વીજ જોડાણ આપ્યું નથી. હા, અરજી કરી તેની સાથે બિલ ચોક્કસથી ચાલુ કરી દીધું. આજ દિન સુધી વનારસિંહના ઘરમાં ન તો મીટર આવ્યું છે, ન તો વીજળીનો ઝબકારો. એમને જો મીટર લાગે ઘરે, મીટર લાગે ને એમની વળતર 5 વર્ષની જે બિલ ભર્યા વગર વીજળી વાપરે બિલ ભર્યા એમની વળતર એમને પાછી મળે. જેમ કે એમની ગેરકાયદેસર ઓકળી નાખીને લાઇટ લીધેલી હતી. કેમ કે આમ તો કાયદેસર જ કહેવાય, કેમ કે એમને મીટરની માગણી તો કરેલી હતી જ, પણ છતાં મીટર લગાવ્યું નથી એમને. એના માટે એમની ઓકળી નાખી હતી કે મારે દંડ શેનો આવે કે મેં તો હું બિલ ભરે જાઉં છું, મારે કે આવે જ નહીં ને દંડ. આજના જમાનામાં વીજળી વગર કોઈ વ્યક્તિ રહી શકે? આ સવાલ થાય. વિધિની વક્રતા એવી આ ગરીબ પરિવાર પર સર્જાઈ કે રોજ વીજ મીટર માટે હારીજના ધક્કા ખાઈને કંટાળેલા વનારસિંહે પોતાના સંતાનોના ભણતર માટે નજીકના વીજપોલમાંથી આંકડી લગાવીને વીજળી લીધી. હા, આ ખોટું છે, પણ તેમને અનેક વખત રજૂઆતો કરી છતાં વીજળી ન મળતા વીજ ચોરી કરી તો તંત્ર ત્રાટક્યું અને 10,000 રૂપિયાના દંડની પાવતી પકડાવી દીધી. મારા ઘરે અંધારું હતું, તે છતાંય મેં પછી મારે ઘરની જોડે નજીક ધોબલો છે ત્યાં મેં ઓકળી નાખી તે ચેકીને આવી, ઓકળી પકડી તે છતાંય પણ મને 10,000 રૂપિયા દંડ આલીને જતા રહ્યા.
મારે મજૂરી કરું છું, કેવી રીતે લાઈને 10,000 રૂપિયા ભરવા મારે? સતું મીટર હતું 30 મીટર નથી છોડ્યું, મીટર હું ભરાઈ જાઉં છું, ઓખડી નાખી 30 10,000 રૂપિયા દંડ આલી ગયા.